અત્યાર સુધી સદગુણોનું વર્ણન કર્યું છે, હવે દુર્ગુણોનું વર્ણન કરતા કહ્યું છે. મહારાજ આની કુંડળીમાં મૃત્યુ સ્થાન જોતા એવું લાગે છે કે તમારા બાળકનું મૃત્યુ સહજ નહીં થાય, પણ બ્રાહ્મણનો શાપ તમારા બાળકના મૃત્યુનું કારણ બનશે. અને બ્રાહ્મણના શાપે કરી તક્ષક નામના સર્પના દંશથી તમારું આ બાળકનું મૃત્યુ થશે. પણ ચિંતાને કોઈ સ્થાન નથી. તમારા બાળકનું મૃત્યુ થશે એ પહેલા તમારું આ બાળક ભગવાનને પામી લેશે. સુખદેવજી મહારાજ જેવા વક્તા આવી અને તમારા બાળકને ભગવત ચરણનો અનુરાગ પ્રાપ્ત કરાવશે. તક્ષકાદાત્મનો મૃત્યુમ દ્વિજ પુત્રોપસર્જિતા. તક્ષકના દંશથી તમારા દીકરાનું મૃત્યુ થશે. બ્રાહ્મણનો શાપ આને લાગશે. આટલા બધા સદગુણો સાંભળ્યા એટલે એકાદ આ દુર્ગુણ સાંભળ્યો. યુધિષ્ઠિર આદિક પાંડવો જરા પણ ચિંતાતુર બન્યા નહીં, કેમ કે ચંદ્રમાં આટલા બધા સદગુણો છે. એકાદ કલંક ના કારણે ચંદ્રની શોભા કઈ ઓછી થઈ જતી નથી. એમ પરીક્ષિત રાજામાં આટલા બધા સદગુણો છે, એકાદ આવો ગુણ એ પરીક્ષિત રાજાની શોભાને હટાવી શકતો નથી. એની કુંડળીનું સ્થાન જોઈ એને ભવિષ્ય કથન કરીને બે નામ આપ્યા છે. ગર્ભમાં જ પરીક્ષા થઈ હોવાના કારણે એક નામ આપ્યું છે પરીક્ષિત, અને ભગવાન સદૃશ શ્યામ વર્ણ ધારણ કરવાના કારણે બીજું નામ પડ્યું છે વિષ્ણુરાત. વિષ્ણુરાત મમુ મુમચ. વિષ્ણુરાત અને પરીક્ષિત બંને નામ પડ્યા છે. એ સમયે પરીક્ષિત રાજાના નામકરણ સંસ્કારનું કથન કર્યું અને વિદુરજી તીર્થયાત્રા કરી અને પાછા આવ્યા છે. વિદુરસ તીર્થયાત્રાયા મૈત્રેયાદાત્મનો ગતિમ હસ્તિનાપુરમ તયા વિદુરસ તીર્થયાત્રાયા મૈત્રેયાદાત્મનો ગતિમ પુરમ તયા આ સમયે વિદુરજી તીર્થયાત્રા કરીને પાછા આવ્યા. હવે ગાદી યુધિષ્ઠિરના હાથમાં જોઈ અને વિદુરજીની પ્રસન્નતાનો કોઈ પાર ન રહ્યો. 36 વર્ષ પછી યાત્રા કરીને પાછા આવ્યા. પાંડવો રાજ્ય કરે છે. યુધિષ્ઠિરે ગાદી પરથી ઉતરી વિદુર કાકાનું સ્વાગત કર્યું, સત્કાર કર્યો. વિદુર કાકાના ચરણમાં પ્રણામ કર્યા. કહ્યું, કાકા આવો. અત્યાર સુધી આપ ક્યાં હતા? વિદુરે કહ્યું, હું તીર્થયાત્રા કરવા નીકળ્યો હતો. યુધિષ્ઠિર, મેં તીર્થયાત્રાનો નિર્ણય એટલા માટે લીધો કેમ કે જો તમારો પક્ષ લેત તો કૌરવોને થાત કે ખાધું અમારું ને પક્ષ પાંડવોનો લીધો. જો કૌરવના પક્ષમાં ઉભો રહી અને મારા કેશવની સામે હું લડી ન શકું, એટલા માટે તીર્થયાત્રા કરવા નીકળી પડ્યો, જેથી કરી મારે યુદ્ધમાં રહેવું નહીં અને યુદ્ધમાં મૃત્યુ પામતા મારા જ સ્વજનોને મારે જોવાની. અને તીર્થયાત્રા, આમ તો યાત્રાનો અનુભવ આપ સૌને છે, પણ અત્યારે તીર્થયાત્રા યાત્રા નથી રહી પણ પિકનિક બની ગઈ છે. ધજાભાગી તીર્થમાં થોડા જરૂરી વસ્ત્ર આદિક લઈ નીકળવાનું હોય, એને બદલે આજે આપણે થેપલા અને અથાણા બધું લઈને નીકળીએ. ભજન કરતા પહેલા વ્યવસ્થા ભોજનની કરીએ કે ત્યાં હું લઈ જશું, થેપલા લઈ જશું, અરે ખારી મગાવી લઈએ, અહીંયા સરસ મજાની ફૂલવાડી મળે છે એ લેતા જાય. અથાણું તો ભૂલવાનું જ નથી. અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ. તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. એવું કહેવાય છે કે તમે બીજા કોઈ તીર્થમાં પાપ, બીજા કોઈ પણ જગ્યાએ તમે પાપ કરો એ તમારા પાપ તમે તીર્થમાં જાવ એટલે ધોવાય. પણ ન્યા જઈને જો પાપ કર્યા તો લોઢામાં લીટો કર્યા જેવા પાપ છે, એ પછી કોઈનાથી ધોવાય. આજે માણસ ન્યા જઈને પાપ કરે, તીર્થમાં જઈને પાપ કરે. ન ખાવા યોગ્ય ખાય, ન પીવા યોગ્ય પીવે. અરે ન્યા ગંગા જળ પીવાનું હોય, ન્યા મદિરાના પાન ન હોય, ન્યા ગીતાનું પઠન કરવાનું, ન્યા શાસ્ત્રોનું શ્રવણ કરવાનું, ન્યા જુગાર ન હોય. માણસો તીર્થમાં જઈને
અને પાછા આપણે કહીએ ને કે આ બધું સારું ન લાગે, આ બધું તમને શોભે, યાત્રા કરવા નીકળ્યા છે ને આ ધંધા કરો, એટલે કે આ તો ખાલી ટાઈમ પાસ કરીએ છીએ. ટાઈમ પાસ કરવાનું રહેવા દે ભાઈ, તારો ટાઈમ પાસ થઈ જાય. આમાં મૃત્યુ ક્યારે આવી જશે ખબર નહીં રહે. બીજા અન્ય ક્ષેત્રમાં કરેલું પાપ તીર્થમાં જઈને બળે છે, પણ તીર્થમાં થયેલું પાપ એ ક્યાંય કોઈનાથી શાંત થતું નથી. વિદુરજી મહારાજે પાંડવોને બધી વાત કરી. અર્જુન ભગવાનની સાથે દ્વારિકા ગયા છે, યમુનાને કાંઠે થયેલી તમામ વાતોનું કથન કર્યું છે, પણ ભગવાન દ્વારિકાનાથ ના સ્વધામ ગમનની વાત વિદુર કાકાએ પાંડવોને કહી નહીં. એ વાત છુપાવી છે. પછી વિદુરજી ધૃતરાષ્ટ્ર પાસે આવ્યા. ધૃતરાષ્ટ્રના ખંડમાં આવી અને વિદુરજી કહેવા લાગ્યા, મોટા ભાઈ પ્રણામ, પ્રણિપાત. કઈ યાદ આવે છે? કહ્યું, હા વિદુર બોલ. મોટા ભાઈ, જે પાંડવોને તમે તમારી ભેગા રાખવા તૈયાર નહોતા, જે પાંડવોને તમે સોયની અણી જેટલી જમીન આપવા તૈયાર નહોતા, આજે એ પાંડવો દ્વારા દેવામાં આવતા ટુકડા ખાઈ અને તમને શરમ નથી આવતી? પણ તૃષ્ણા અને આશા એ પાછલી ઉંમરે એવી હેરાન કરે, છોડે નહીં આપણને. અંગ ગળી ગયું હોય, આ મુંડ એ કાળું મટીને ધોળું થયું હોય, દાંત વગરનું મુખ બોખું થયું હોય, તોય આશાનું પિંડ છૂટતું નથી. ભગવાનના ભજનની ઉંમરે આપણે પૈસા વ્યાજે ફેરવીએ છીએ. માળા ગણવાને બદલે વ્યાજ ગણીએ. ખોટું પાછું આપ. એટલા માટે ચરપડ પંજિકા સ્તોત્રમાં બહુ સરસ વાત કીધી છે. અંગમ અંગમ દલિતમ પલિતમ મુન્નમ દશન વિહીનમ જાતમ તુંડમ વૃદ્ધો યાતિ ગૃહીત્વા દંડમ તદપિ ન મુંચતિ આશાપિન્નમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે ભજ ગોવિંદમ આપણા સાહિત્યકારો તો બહુ સરસ વાત કરતા હોય. અવસ્થા આપણે વૃદ્ધ થઈએ પછી આપણી અવસ્થા વૃદ્ધ થાય પછી આપણી વ્યવસ્થા બદલાય. પછી શું થાય? ખૂણામાં ખાટલી, નીચે પાણીની માટલી,
રોગ લાગ્યો એટલે દવાની બાટલી, ગડપણ આવે પછી મળે વસ્તુ આટલી. આપણી વ્યવસ્થા. હા. આગળ અગ્નિનો તાપ, પાછળ સૂર્યનો તાપ. રાત્ર ઊંચી મુખ સમર્પિત જાત. કરતલ ભિક્ષા કરતલ વાસ. પછી હાથ રૂપી પાત્રમાં ભિક્ષા લેવી પડે અને વૃક્ષોની નીચે નિવાસ કરવો પડે. કોઈ આશાનો પાશ. ઘણા નથી કહેતા હે ભગવાન હવે મારી દોરી ખેંચી લે. ભગવાન કે ક્યારનો ખેંચો, અહીંયા મારે ભીંડલા થઈ ગયા, તું ખેંચાતો રહે. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. ઇહ સંસારે ખલુ દુસ્તારે. ઇહ સંસારે ખલુ દુસ્તારે.
વિદુરજી મહારાજને ઉપદેશ આપ્યો છે, આશા અને તૃષ્ણા મનુષ્ય ક્યારેય નથી નથી. મનુષ્યને દંડ આપે છે, પીડે છે. વિદુરજીના ઉપદેશે કરી ધૃતરાષ્ટ્ર અને ગાંધારીએ વિચાર કર્યો કે વાત સાચી છે. હવે વૃદ્ધાવસ્થા આવી અને હવે બહુ અહીંયા રહેવાય નહીં. જેવું વિદુર ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને સમજાયું એવું આપણને જ્યારે સમજાતું થઈ જાય ને એટલે ઘરમાં ઝઘડા ઓછા થાય. ગાંધારી અને ધૃતરાષ્ટ્ર વિદુર સાથે વનમાં જવા તૈયાર થયા. એ સમયે કુંતાજી પણ સાથે ગયા છે. વનમાં જઈ વિદુરજીએ એક આશ્રમ બતાવ્યો. આશ્રમમાં રહી ભગવત સ્મરણ કરતા જીવન વ્યતીત કરવા લાગ્યા. એક દિવસ આગ લાગવાથી વનમાં કુટીર બળીને ભસ્મ થઈ. એમાં ત્રણેયની દિવ્ય મુક્તિ થઈ. યુધિષ્ઠિરને ખ્યાલ આવ્યો મારા માતા પિતા છે નહીં. યુધિષ્ઠિરે તપાસ કરાવી તો ખ્યાલ આવ્યો વનમાં ગયા છે ભગવત ભજન માટે. વનમાં જે સ્થાનનો નિર્દેશ થયો ત્યાં જઈ અને ભજન કરવા ગયા. જ્યાં પ્રતીક્ષા કરવા ગયા ત્યાં સમાચાર મળ્યા ત્રણેય અગ્નિમાં બળીને ભસ્મ થયા છે. યુધિષ્ઠિર પોતાના રાજ્યમાં પાછા આવ્યા. સમય ઘણો વીત્યો અને હવે યુધિષ્ઠિરને પોતાના ભાઈ અર્જુનની સ્મૃતિ થઈ છે. અર્જુન યાદ આવ્યો. પણ અર્જુનને આપણે દ્વારિકાથી બપોરે બરોબર 3 વાગ્યે બોલાવશું, 3:30. ત્યાં સુધી કથાને પ્રભુ ચરણે વિરામ દઈએ. આજ કથામાં સાંજે આપણે નૃસિંહ પ્રાગટ્ય જોવાનું છે. અહીંયા દ્રશ્ય બનાવશું. સ્તંભ તૈયાર કર્યો છે, નરસિંહ ભગવાન બનાવ્યા છે, હિરણ્યકશિપુ બનાવ્યો છે, પ્રહલાદજી બનાવ્યા છે. એનું દર્શન આપણે કરીશું. એ પ્રસંગનો આજે આપણે લાભ લઈશું અને આવતીકાલે જેની આપણે આતુરતાથી રાહ જોઈએ છીએ એવા નંદ કે આનંદ ભયો જય કનૈયાલાલ ભગવાન કૃષ્ણ જન્મનું પ્રાગટ્ય આવતીકાલે કરશું. ક્યારે કરશું એ નથી કહેતો, પણ આવતીકાલે વિચાર છે. જો ઠાકોરજી પહોંચાડશે તો પહોંચી જશું. તો એ જ ભાવ અને શ્રદ્ધાથી ભગવાન નામ સ્મરણ કરી જય જયકાર કરીએ. શ્રી દ્વારિકાધીશ શ્રી બાલકૃષ્ણ લાલ કુળદેવી માત આશાપુરા માત પિતૃનારાયણ સાથે કથાના શબ્દો પ્રભુના ચરણે સમર્પિત. શેષ કથાનું દર્શન બરોબર બપોરે 3:30 કલાકે કરીશું. ત્યાં સુધી આપ સૌના હૃદયમાં વિરાજિત પ્રભુના ચરણોમાં મારા વંદન. સૌને વ્યાસપીઠ પરથી મારા જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હરિઓમ, નમો નારાયણ. હવે આપણી સભાના સંચાલકશ્રીને નિવેદન કરીશ કે આમંત્રિત મહેમાનોના સ્વાગત સત્કાર માટેનું જાહેરાત કરશે અને મહેમાનોના અધિકના સન્માન થયા પછી ભોજન માટે સવે જવાનું છે. પરિવારનો ખૂબ અંતઃકરણ અને હૃદયથી આગ્રહ છે. પહેલી વાત કે કોઈએ ભોજન કર્યા વગર જવાનું નથી અને બીજી વાત કોઈએ ભોજન પડતું મૂકવાનું નથી. આ બહુ બગાડ થાય છે અને અન્નનો બગાડ ન થાય. સંતો તો એવું કહે છે કે સાધુની ક્ષણ અને અન્નનો કણ ક્યારેય ન બગાડવો. તો એ જ ભાવને હૃદયસ્થ કરીશું. હું સભા સંચાલક શ્રીને સોંપીશ દોર. જય શ્રી કૃષ્ણ. વંદન યજમાન પરિવાર તરફથી બિરાજમાન શાસ્ત્રી સાહેબ, કથાકારો, કથા સાંભળવાવાળા પધારેલા અમારા મહેમાનો સર્વને અમારા પરિવાર તરફથી વંદન. સવારનું સેશન ભાગવત કથામાં કૃષ્ણ ભગવાનની લીલા, અર્જુનની વાત, ભીષ્મ પિતાની વાત, એમના એક એક પ્રસંગોને જે રીતે સ્વામીએ શાસ્ત્રી પીઠ ઉપરથી આપણને જે બોધ આપ્યો છે, ખરેખર મને તો ખૂબ આનંદ થયો છે. આપને લોકોને તો થયો જ હશે, હું પણ માનું છું.
બીજી વાત ફરી વખત યાદ કરીશ કે શાસ્ત્રીજી જ્યારે બહાર નીકળી જાય પછી જ આપણે ઊભા થશું સમારંભ પૂરો થયા પછી. સન્માન આપણે અમારા આવેલા મહેમાનોનો યજમાન પરિવાર તરફથી કરવામાં આવે છે. હું જેનું નામ બોલું એ એક સ્ટેજ ઉપર આવશે. બહેનો ત્યાં ને ત્યાં બેસશે, એમનું ત્યાં કરવામાં આવશે. અમારા ફુવા સાહેબ એવા હેતુભા વાઘેલા ઉતેલિયા હાલ સિહોરથી પધારેલા છે, જેઓને આવકારું છું કે આપ સ્ટેજ પર આવે અને સન્માન સ્વીકારે. કલ્પેશ કુમાર મહેતા આઈટી ઓફિસર ગાંધીનગરથી પધારેલા છે, જેઓને વિનંતી કરું સ્ટેજ પર આવે અને સન્માન સ્વીકારે. હીરાપુરથી પધારેલ એવા વાઘજીભાઈને વિનંતી કરું જેઓ આવે અને અમારું સન્માન સ્વીકારે. ફુલેશ્વર મંદિરના મહંત એવા નરેન્દ્રભાઈ મહારાજને વિનંતી કરું જેઓ પધારે અને અમારું સન્માન સ્વીકારે. બહેનોમાં નામ બોલું એ લોકો ત્યાં ને ત્યાં રહેશે, ત્યાં ને ત્યાં સન્માન એમને આપવામાં આવશે. રાધાબેન આહિર રતલામથી પધારેલા છે, જેઓનું સન્માન પ્રકાશબા કરશે. રાધાબેન પોતાની જગ્યાએ ઊભા થઈને સન્માન સ્વીકારે. તમને વિનંતી. અમારા ફૈબા સાહેબ એવા હંસાબા વાઘેલા ઉતેલિયાથી પધાર્યા છે, હાલ સિહોર, જેઓનું સન્માન ગીતાબા મનરસિંહ જાડેજા ગીતાબા કરશે. જલ્પાબેન મહેતા ગાંધીનગરથી પધારેલા મહેતા સાહેબના ધર્મપત્ની છે, તેઓનું સન્માન નલિનીબા જાડેજા કરશે. ખૂબ ખૂબ આભાર સર્વેનો. આજનો બીજા સેશનમાં સાચી જે વાત કરી એવી રીતે સાંજનો નરસિંહ ભગવાનનું આપણે અહીંયા એક સેશન આવે છે, એનો જન્મ ઉત્સવ એમનો એક ઉત્સવ ઉજવવાનો આવશે, જેમાં આપણે સૌ આવી સમયસર પધારશું. પ્રસાદ લઈને સૌએ જવાનું છે. રોકડિયા હનુમાન મંદિરે પ્રસાદની ચાલુ હોય છે, આપણું સામેના ભાગમાં છે ત્યાં. શાસ્ત્રીજી જાય પછી જ આપણે ઊભું થવું હોય, ફરીને હું આપણે કહીશ. અસ્તુ. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ. લલાટ પટલે વક્ષસ્થલે કૌસ્તુભં નાસાગ્રે વર્ણૌક્તિકં કરતલે વેણુકરે કંકણમ સર્વાંગે હરિચંદનમ સુલલિતમ કંઠે ચ મુક્તાવલી ગોપઃ સ્ત્રી પરિવેષ્ટિતો વિજયતે ગોપાલ ચૂડા અસ્તિ સ્વસ્તરુણીકરાગ્રવિગલત કલ્પપ્રસૂનાકૃતમ વસ્તુ પ્રસ્તુત વેણુનાદલહરી નિર્વાણ નિર્વ્યાકુલમ
नतस्रस्तनुदधिनी विविलस गोपी सहस्रावृतम् हस्तन्यस्तनदापवर्गमखिलो दारं कृष्णं नारायणं वन्दे कृष्णं वन्दे व्रजप्रियम् कृष्णं द्वैपायनं वन्दे कृष्णं वन्दे पृथासुतं वसुदेवसुतं देवं तं सचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुम्